મિત્રો પૂછીએ મંદિર ને આજો અજયભાઈ બીડી પીએ શું હે આજો અજયભાઈ રબડી ખાય અસીમભાઈ રબડી ખાઓ તમે આખો આખો આસમાન સાફ ખાલી અહીંયા થોડો થોડો વાદળે બીજો સો આખો આસમાન સાફ પડે ને અહીંયા કેમ છો મારા કલે જાવ સ્વાગત છે આપણું નો બ્લોગ શું કાંઈ નો હોય નો બ્લોગ માં જો આ આપણે બ્લોગ ને રસોડામાં ચાલુ કરી રસોડામાં ભૂખ લાગી હતી તો મેં કીધું મેગી વેગી બનાવી ખાઈએ પપ્પાને થોડીક મજા નહોતી આવી અને સોરી કાલે બ્લોગ નહોતો આવ્યો કાલે પણ મારી ગલતી નથી જો સાચું હું ને અચાનક ઓટોમેટિક છે ને મેં બ્લોગ એડિટ કર્યો ગેલેરીમાં સેવ કર્યો પછી ફાઇલ હતી ને બધી ક્રિએટ કરી નાખી બ્લોગ તો આવી ગયો મારા ઘરે ભૂલ મારી ગલતી ગઈ ભૂલમાં એ આખો બ્લોગ જ ડિલીટ કરી નાખ્યો એ બ્લોગ એ ગયો તો શું કરે ટુકડા ટુકડા નખાઈ ગયું જોઈએ 10 મિનિટ મેં કીધું હવે માહિતી એક કિલો એક આરામ દઈશું કન્ટિન્યુ થઈ જાય વિડીયો એક મહિનો થઈ ગયો મળતી નહીં એક દી વચમાં સ્પેસ આવી ગયું વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બરાબર મજામાં શું બ્લોગ જોતા રહેજો આજના પરસું મજા કન્ટિન્યુ ફાઇનલી મિત્રો થઈ ગઈ હાજ 8 થઈ ગઈ ને રોજ બ્લોગ અપલોડ કરતો હું અત્યારે આજ તો બ્લોગ છે નહીં આપણે અપલોડ કરવા સારું હા ચાલો નાઈ ભાઈ લઈ નાઈ પછી ચોકલેટ ખાવાની ચોકલેટને નવરાવવાનો ટાઈમ તો આવી ગઈ છે નવરાવી નથી અત્યારે કેમ કે પાછી મળી થઈ જાય કેમ વરસાદ નથી હોતો ને અત્યારે આખો એટલે આખો આસમાન સાફ છે ખાલી અહીંયા થોડો થોડા વાદળે તમે જોઈ શકો છો આખો આસમાન સાફ પડે છે ને અહીંયા છે ને ચોકલેટ મેલી થઈ ગઈ પહેલાં કેવી મસ્ત લાગતી ને હવે સીધી સાફ કરીને તેથી વરસાદ આવી ગયો એટલે હાલો કન્ટિન્યુ રાખો બરાબર આપણે હાલી ગામમાં પછી બ્લોગ બનાવી ફાઇનલી મિત્રો નાઈ તો ફ્રેશ થઈને આપણે આવી જઈએ આજો અહીંયા આજભાઈ રબડી ખાય અસીમભાઈએ રબડી ખાઓ તમે જો આ રબડી ખાય રવિભાઈ રબડી ખાઓ શું થયું કઈ રબડી ખાય હવે રશિયન નહીં ખાય અમે સાદી ખાય એને રશિયન રબડી એવો ના બોલવાનું બાટલી જેવું કેમ હું રબડી ખાતો મને મજા આવે રબડી ખાવાની રબડી ખાય રશિયનભાઈ અલગ રબડી આ બે અલગ અમે ગુજરાતી ને રશિયન ને રબડી કે મિત્રો પૂછીએ મંદિર ને આજો અજયભાઈ બીડી પીએ શું હે રવિભાઈ કેમ બીડી પીએ નાસીમભાઈ આવજો ભલે પિયારું કઈ હાલો ભાઈ ચાવી કેવા શું દે હાલો ભાઈ હાલો ફાઇનલી મિત્રો આવી ગઈ ઘરે મંદિરેથી હવે જાશું શું હવે કરશું વિયારું કરીને આવશું ગામમાં બરાબર અને મને થોડો ઘણો અફસોસ તો થાય જ છે મારે કલેજો આજનો બ્લોગ નથી આવ્યો ને એક દી નીકળી ગયો યાર મને અફસોસ થાય છે પણ શું કરું મારી જ ગલતી હતી ને નથી એ પણ બધા વિડીયો ભેરા હતા ને મારી જ ગલતી કહેવાય એમ તો તમે મારી ગલતી માનશો કેમ કે હું બધા વિડીયો ડિલીટ કરતો હતો મારી વિડીયો ડિલીટ થઈ ગઈ હવે કાંઈ વાંધો નથી એક દી તો આરામ થઈ ગયો આરામ શું થયું માણી એડિટિંગ કરી આખો બ્લોગ બનાવ્યો ડિલીટ થઈ ગયો એને આરામ કહેવાય મહેનત ફેલ કહેવાય બરાબર તો આજો અહીંયા આપણે પડદા વરદા લાગ્યા છે નવા એસી ઉપર ચાલો ખાઈ વાગી પછી મણી ખાઈને સીધા ગામમાં આવી તો કન્ટિન્યુ મિત્રો જમી બમી લીધું જમીન હવે જાય મંદિરે અને મુકેશભાઈ યાર આજ બ્લોગ નથી ઉતરી દેજો બ્લોગ રાખીને શું કરે ઓડિયન્સ જ આપણા સામે એક્ટિવ નથી થતો તો ઓકે લાગે સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબર કેમ નથી કરતા જરા હમણાં નવા યુટ્યુબ આવ્યા એ જોય ભાઈ ચમકે મોટા યુટ્યુબ હા ભાઈ લાઈટ ઓન કરો તમે ચમકો યાર દીપ લગાડી એમ કહો ભાઈ એની માને તમે હાલો કન્ટિન્યુ હાલો મંદિરે કરી કન્ટિન્યુ ફાઇનલી મિત્રો થઈ ગયો નેક્સ્ટ ડે માં શું હોય આજે આવી ગયા ગ્રાઉન્ડ ને રાતનો તમે કેટલા છો મંદિર આવીને મંદિરનો બ્લોગ આવ્યો કેમ કે શું કે હું આ થોડું શું ગાળાગાળી થઈ ગઈ હતી વિડીયોમાં સમજ્યા થોડુંક આમ પર્સનલ હાલતું હતું એ હવે કહેવાય નહીં થોડું એટલે ગારું બારું બોલે એટલે બ્લોગ બનાવ્યો નહીં કાંઈ વાંધો નહીં લાલભાઈ કેમ આવ્યા કેમ નહીં કાલ થોડુંક સીન થઈ ગયું વાંધો નથી ચાલો એ તો થાય કરે આજ તો આવીશું બાપનું એવું તો વહેલો હાલી જવાનું બાકી ભાગી જવાનું થોડુંક ઘરમાં થોડુંક થઈ જાય એ તો વાંધો નથી કહેવાય નહીં
હવે કન્ટિન્યુ બરાબર ઘરે કન્ટિન્યુ કરી ઘરે જઈને એન્ડ કરીને એડિટ કરીને નાખી દઈએ. એ થોડા ઘણા મોટા બ્લોગ નથી, કાલે બ્લોગ નથી આવ્યો ખબર હે ને? કાલે બ્લોગ નથી આવ્યો ખબર હે? ખબર હે નોટિફિકેશન આવે ને તમે ઓલ શું દબાવી કે કાલે યાર મારું મગજ ફરી ગયું હતું. કાંઈ નહીં, હાલો ઘરે કન્ટિન્યુ કરી કન્ટિન્યુ સબસ્ક્રાઇબ નથી વધતા ને એટલે ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે આવીને હવે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો ને એડિટ કરવાનો ટાઈમ આવી ગયો બરાબર. પછી અત્યારે બીજો બ્લોગ ચાલુ કરશું આપણે. તો હાલો હવે બ્લોગ લેવન કરીને મારે પ્લીઝ સપોર્ટ તા કરો યાર. કાંઈ મને ને સબસ્ક્રાઈબર વધતા નથી રહ્યા એટલા જેમ બને એમ સપોર્ટની જરૂર છે. હવે ફૂલ મુરઝાઈ ગયા યાર શું કરે આપણે વાવે આમાં ફૂલ હતું એ નીકળી ગયા આ ફોલો તો છે જ. આ કેનો ચાડ જરા કમેન્ટમાં કહેજો ને, નકા નેક્સ્ટ બ્લોગમાં હું તમને કહી દઈશ બરાબર. અને સબસ્ક્રાઈબ કરવાનું રાખો. નેક્સ્ટ બ્લોગમાં લગભગ તમને કાંક ન્યૂ એડ પણ જોવા મળી જશે બરાબર. નેક્સ્ટ બ્લોગમાં લગભગ ન્યૂ એડ જોવા મળી જશે. ચાલો કન્ટિન્યુ રહેજો, એટલે બ્લોગ્સમાં કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબર વધતા નથી જાઓ ઓછા હે, જેમ મને 1000 જલ્દ કરાવી નાખો સબસ્ક્રાઈબર. આપણને મજા આવે બ્લોગ બનાવવામાં, ભાવની મજા આવે ડેલી બ્લોગ જોવામાં બરાબર. હાલો મારા લઈ જાઓ, વિડીયો લાઈક કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ ફોલો કરો. આપણે મળીએ નવા બ્લોગમાં.